ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માટી ચોરી, રેતી ચોરી સહિત ભૂમાફિયાઓએ હદ વટાવી નાખી છે. તેઓ સરકારી અધિકારીઓનો પણ ડર રાખતા નથી. ત્યારે ભરૂચ જિલ્લામાં હવે માટી ચોરોમાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પુત્રો પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે મોટાભાગની લીઝો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અથવા તેમના મળતિયાઓ દ્વારા જ લેવામાં આવી છે. ભરૂચમાં રેતી ખનન મામલે પણ મોટાભાગે અને કોરીમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો છે. તેવી વાત વચ્ચે જ ભરૂચના વાગરા તાલુકાના મુલેરથી દહેજ જવાના રસ્તા પર આવેલ ઓલાદરા ગામ પાસે ખેતરમાં સાદી માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ મળી હતી. જે લઈને ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર વાગરા મામલતદાર અને ભરૂચની ખાણ ખનાજ વિભાગની ટીમે તપાસ શરૂ કરી. ત્યારે અલાદરા ગામ ખાતે તપાસ કરતા ત્યાં ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવતું હતું. ખોદકામ કરનારી 6 જેટલી ટ્રક, 2 હેવી મશીન સહિત કુલ 2 કરોડ 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ વાહનો જપ્ત કરી તેમના માલિકોના ડ્રાઈવરના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. સાથે 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે વાગરા તાલુકાના અલાદરા ગામે જે માટી ખોદકામનું કૌભાંડ ચાલુ રહી છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,